થરાદમાં સબસિડાઇઝ ખાતરનું વેચાણ પીઓએસ મશીન મારફતે ન થતું હોવાથી નોટિસ ફટકારી. થરાદ તાલુકામાં ખેતીવાડી વિભાગે ખેડૂતોની ફરિયાદોને ગંભીરતાથી લઈ નિયમ ભંગ કરતી દુકાનો સામે કડક વલણ અપનાવ્યું હતું. ખેડૂતોને ખાતર સાથે જબરદસ્તીથી ઝિંક પ્લસ અને ફોલ્ડર આપતી જય ચામુંડા એગ્રો દુકાન પર તપાસ હાથ ધરી ખેતીવાડી અધિકારીઓએ નોટિસ ફટકારી હતી. વાવ થરાદ તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા જય ચામુંડા એગ્રો દુકાન સામે ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી અધિકારીએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે દુકાનદાર ખાતર આપતી વખતે યુરિયા સાથે ઝિંક પ્લસ અને ફોલ્ડર જબરદસ્તીથી આપે છે. તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારીની તપાસમાં દુકાનમાં સ્ટોક અને ભાવ યાદી જાહેર સ્થળે પ્રદર્શિત ન હતી. નિયમ મુજબ બિલો આપવામાં આવતા ન હતા. સ્ત્રોત પ્રમાણપત્ર વિના ખાતરનું વેચાણ થતું હતું તેમજ પીઓએસ મશીન મારફતે સબસિડાઇઝ ખાતરનું વેચાણ ન થતું હોવાનું બહાર આવ્યું હતું. આજે કાલે ખેડૂત મિત્રોની ફરિયાદ મને ટેલિફોનિક જાણ કરેલી હતી કે અહીંયા યુરિયા સાથે ઝિંક પ્લસ અથવા અન્ય ફોલ્ડર ટાઈપના જે પેકિંગ સાથે મૂકે છે. એનું કેવું એવું છે કે અમારે જરૂર નથી છતાં અમને આપે છે. આવી ફરિયાદ મને ટેલિફોનિક કાલે કરેલી હતી. એના અનુસંધાને આજે મેં ચામુંડા એગ્રો સેન્ટરની સ્થળ તપાસ કરી અને જે એમના જરૂરી ડોક્યુમેન્ટ અને એક નોટિસ આપી છે કે એમનું જે આ ખેડૂતોએ કાલે ફરિયાદ કરી સાચી છે કે કેમ એના લગત એમને નોટિસ આપી છે અને દિન 3માં ખુલાસા રજૂ કરવા જણાવ્યા છે. ઘણા ગોડાઉનો અત્યારે ભરેલા પડ્યા છે અને ખેડૂતોને માલ નથી મળતો, નથી એરી આપતા, તો એના ઉપર શું કરી કરશું? ગોડાઉનમાં જેને પીઓએસ મશીનમાં ખાતર છે, હાજર સ્ટોક છે, દરરોજનું સ્ટોક આમનું જે હોય છે ખેડૂતોને બી જાણ કરી છે કે આ જગ્યાએ ખાતર છે. એના માટેનું એક ડેપો બી ચાલે છે ખેડૂત હેલ્પલાઇન માટે. સરદાર ડેપો છે, જે આપણે કિસાન સરદાર ડેપો છે. ત્યાં દરરોજ કયા ખેડૂત જોડે કેટલો સ્ટોક હાજર છે એની માહિતી આપવામાં આવે છે. ત્યાં હવે જેના સ્થળ પર હાજર છે અને છતાં નથી આપતા એમની સામે જ્યારે ફરિયાદ મળે છે ત્યારે એમની સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી થઈ શકે.